વતન દેરડી ગુંબાચી હાલ હું સરપંચ તરીકે અહીંયા કાર્યરત છું. અમારો કહેવાનો વાત તાત્પર્ય એવો છે કે હાલની અંદર અમારા ગામની અંદર પશુ દવાખાનું જર્જરિત થયેલ છે, જેની ગયા વર્ષે 23-24ની અંદર 75 લાખ રૂપિયા ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે, જેનું આજની તારીખે હજુ ટેન્ડર પ્રક્રિયા થયેલ નથી. તો આ ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક ધોરણે થાય અને હાલમાં પશુ દવાખાનું નવું કાર્યરત થાય, તેમજ એ જ પશુ દવાખાનાની અંદર હાલમાં 2020-21થી કોઈ પશુ ડૉક્ટર તરીકે કાયમી નિમણૂક થયેલ નથી. તો આની અંદર ગયા વર્ષે 11 મહિનાના એગ્રીમેન્ટ આધારિત જે પશુ ડૉક્ટર ભરવામાં આવેલા હતા, એવી જ રીતના ફરીવાર 11 મહિનાના એગ્રીમેન્ટ આધારિત પશુ ડૉક્ટર ભરવામાં આવે અને કાયમી ડૉક્ટર અમને આપવામાં આવે. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત જે 1962 વાન ચાલતું હતું, જે શરૂઆતમાં 12 ગામની અંદર દેરડી ગુંબાજી હેડક્વાર્ટર હતું અને જેને વધારી અને જેતપુરના 12 ગામ આની અંદર નાખવામાં આવેલા છે, જે 24 ગામ હોવાથી દેરડી ગામના તેમજ આજુબાજુના 12 ગામને આનો પૂરતો લાભ મળતો નથી. તે ફરી 12 ગામ કરવામાં આવે. જો આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અન્યથા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું.